બાલાસિનોર તાલુકા કોર્ટ પરિસરમાં વકીલ પર હુમલાની ઘટના સામે આવી। કોર્ટમાં કાર્યવાહી દરમિયાન એડવોકેટ વિક્કી પટેલ પર હુમલો કરાયો। ગુથલી ગામના સિદ્ધરાજ નામના શખ્સ પર હુમલાનો આક્ષેપ વકીલ વિક્કી પટેલ સમજાવટ કરતા હતા ત્યારે મામલો ઉગ્ર બન્યો। ઇજાગ્રસ્ત વકીલને સારવાર માટે બાલાસિનોર સરકારી હોસ્પિટલ ખસેડાયા। બાર એસોસિએશને ઘટનાને ગંભીર ગણાવી પોલીસમાં ફરિયાદ નોંધાવી। પોલીસે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી। હું વકીલ શ્રી ટી આર કાજી, બાલાસિનોર બાર વાઇસ પ્રેસિડેન્ટ, અને મારી સાથે ઉભેલા મારા મિત્ર આર કે પંચાલ જેઓ અમારા પ્રમુખ સાહેબ છે। આજ રોજ બાલાસિનોર નામદાર કોર્ટમાં એક ક્રિમિનલ કેસ નંબર આરોપી રામાભાઈ માનાભાઈ વગેરેનો ચાલી રહ્યો હતો, અને તેમાં આરોપીનો વકીલ હું હતો, અને હું એક જમકુબા કરીને આવેલા સાહેબની ઉલટ તપાસ નામદાર કોર્ટમાં 12 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે હું લઈ રહ્યો હતો। ઇન કેમેરા લઈ રહ્યો હતો। ઉલટ તપાસ સરકારી વકીલ હાજર હતા, જજ સાહેબ હાજર હતા, બીજી બધી પબ્લિક હાજર હતી, બરાબર, બીજા વકીલશ્રીઓ હાજર હતા। મેં ઉલટ તપાસ મારી રીતે લીધી, અને સાહેબે મને એવું કીધું કે એમને જરા વિટનેસને જરા ઓછું સંભળાય છે એટલે જરા જોરથી બોલો। મેં જોરથી બોલ્યા સવાલો, અને મેં ઉલટ તપાસ મેં મારી રીતે મારા ડિફેન્સમાં જે સવાલો લેવાના હતા, ડિફેન્સ લોયર તરીકે મેં સવાલ લીધા। એટલે બે સાથે આવેલા બે વ્યક્તિને એમને કંઈક લાગી આવ્યું, એટલે દોડીને ડાયરેક્ટ અંદર આવ્યા અને કે મારી બાને કે આવા સવાલ નહીં પૂછવાના। હવે ડિફેન્સ લોયર તરીકે તો મારો જે સવાલ બચાવમાં આરોપીને જે પૂછવાનો હોય પૂછવા જ પડે, એ મારું ફરજ છે, હું મારો ફરજ નિભાવી રહ્યો હતો। એટલે ભાઈએ આવીને આંખો કાઢી, એટલે અમારી બાજુમાં ઊભેલા મારા મિત્ર વી આર પટેલે એવું કીધું કે ભાઈ કોર્ટમાં આવો બિહેવિયર ના કરો, વકીલનો અધિકાર છે ઉલટ તપાસ લેવાનો। એટલે ભાઈએ વી આર પટેલે જેમ તેમ મન ફાવે રીતે બોલવાનું ચાલુ કર્યું, અને ત્યાંના જજ સાહેબે અને સરકારી વકીલે બી કીધું પેલા લોકોને કે ભાઈ બહાર જતા રહો, તમે આ રીતે બિહેવિયર ના કરો। સરકારી વકીલે કીધું, તે છતાં પણ એ લોકો બહાર ના ગયા। પછી વી આર પટેલ જેવા બહાર નીકળ્યા તો અમારા એડવોકેટ શ્રી વી આર પટેલ ઉપર એમણે હિચકારો હુમલો કર્યો, અને વી આર પટેલે માથાના ભાગે નખોરિયા ભર્યા, છાતીના ભાગે નખોરિયા ભર્યા, મોં ઉપર મુક્કા માર્યા, કમરના ભાગે મુક્કા માર્યા, માથામાં મુક્કા માર્યા, પેડુના ભાગે મુક્કા માર્યા, અને સાતળ પર મુક્કા માર્યા અને લાતો મારી। આ રીતે ઈજા થઈ, એટલે એની રજૂઆત અમે કોર્ટમાં કરી। કોર્ટે એવું કીધું કે તમે પોલીસ સ્ટેશને ફરિયાદ આપી દો। એટલે અમે અત્યારે હાલ અમારા એડવોકેટ મિત્ર ઇન્જર્ડ હોવાથી તેઓને બાલાસિનોર સરકારી દવાખાનામાં લઈને અમે આવી રહેલા છીએ। અને જે આરોપી છે, બે આરોપી, એમની વિરુદ્ધ અમે પીઆઈ સાહેબ રૂબરૂ બાલાસિનોરમાં કાયદેસરની ફરિયાદ આપવા જવાના છીએ, અને હાલમાં વી આર પટેલ એડવોકેટની ટ્રીટમેન્ટ ચાલુ છે। એટલે હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચૂંટાયેલા તમામ મારા ઉમેદવાર વકીલશ્રીઓને, મારા મિત્રોને, મારા ભાઈઓને, મારા બહેનોને રજૂઆત કરું છું કે ઘણીવાર આવા બનાવ ગુજરાતમાં બની રહ્યા છે, અને વકીલો પર હિચકારા હુમલા થઈ રહ્યા છે, જેથી ત્વરિત ધોરણે આપણા ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ પાડવો જોઈએ અને બનાવવો જોઈએ, અને ત્વરિત ધોરણે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ગુજરાતમાં લાગુ કરવો જોઈએ। અને જો આવું નહીં કરવામાં આવે અને વકીલો ઉપર હુમલા કરવામાં આવે તો અમે એનો જડબાતોડ જવાબ આપીશું। અમે સહન નહીં કરીએ, અને અમે કાયદેસર જે પણ થશે એ બધું કરીશું। જય હિન્દ। વકીલ એકતા, વકીલ એકતા।